નમસ્કાર અમારા પરમ સ્નેહી પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ પેન્શનરોની બલ્લે બલ્લે। તો ગુજરાત રાજ્યના પેન્શનરોને પેન્શન વધારા સાથે મળશે આટલા મહિનાનું ડીએ એરિયર્સ। તો પેન્શનર મિત્રો, ગુજરાત રાજ્યના જે પેન્શનરો છે તેમને પેન્શન વધારાની સાથે કેટલું એરિયર્સ મળવાનું છે તેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ। તો આજના વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો છે અને પેન્શનરોએ તો ખાસ આજનો વિડીયો જોવો જ જોઈએ બધો ટાઈમ કાઢીને, કારણ કે આજના વિડીયોની અંદર તમારા માટે ખૂબ જ અગત્યની માહિતી આપણે શેર કરવા જઈ રહ્યા છીએ। તો આજનો વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો 8મા પગાર પંચની બાકી રકમની ગણતરી વિશે। તો 8મા પગાર પંચને મેમોરેન્ડમ સુપરત કરવાની અંતિમ તારીખ 15 જૂન 2026 હતી। જોકે 8મા પગાર પંચ દ્વારા કર્મચારી અને પેન્શનર સંસ્થાઓ અને અન્ય હિસ્સેદારો સાથે સત્તાવાર બેઠકો યોજવાનું ચાલુ રાખવામાં આવ્યું છે। તો આગામી આવી બેઠક 22-23 જૂનના રોજ લખનૌમાં યોજાવાની છે। તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ જાણવા માગે છે કે 8મા સીપીસી હેઠળ તેમને કેટલો પગાર વધારો મળી શકે છે। તેમના પગારમાં વધારો 8મા પગાર પંચના અહેવાલના અમલીકરણમાં વિલંબ માટે તેમનો કેટલો બાકી પગાર મળી શકે છે તે પણ નક્કી કરશે। તો ચાલો જાણીએ કે રિપોર્ટમાં 20 મહિનાનો વિલંબ થાય છે તો લેવલ 4ના કર્મચારીઓને 2, 2.15, 2.28, 2.57 અને 2.86 ફિટમેન્ટ ફેક્ટર હેઠળ કેટલી બાકી રકમ મળી શકે છે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓને કેટલા મહિનાનું એરિયર મળી શકે છે। તો તે 8મા પગાર પંચના અહેવાલના અમલીકરણની સૂચના તારીખ પર નિર્ભર રહેશે। જો સરકાર 2027ના બીજા ભાગમાં અહેવાલ લાગુ કરે છે તો કર્મચારીઓને 20થી 24 મહિના માટે બાકી રકમ મળી શકે છે। જોકે તે ત્યારે જાણી શકાશે જ્યારે સરકાર 8મા પગાર પંચના અહેવાલને સૂચિત કરશે દોસ્તો। તો સૌથી પહેલાં વાત કરીએ તો 2 ફિટમેન્ટ ફેક્ટર હેઠળ લેવલ 4 કર્મચારીઓ માટે અંદાજિત 20 મહિનાનું એરિયર્સ। તો ફિટમેન્ટ ફેક્ટર 2 લાગુ કરવામાં આવે તો વર્તમાન મૂળભૂત પગાર 25,500 હોય તો માસિક વધારો 2 ફિટમેન્ટ ફેક્ટર પર ₹25,500નો। તો 20 મહિના માટે બાકી રકમ ₹25,500 ગુણ્યા 20 બરાબર ₹5,10,000। તો ત્યારબાદ વાત કરીએ તો 2.15 ફિટમેન્ટ ફેક્ટર હેઠળ લેવલ 4 કર્મચારીઓ માટે અંદાજિત 20 મહિનાનું એરિયર્સ। તો ફિટમેન્ટ ફેક્ટર 2.15 હોય તો વર્તમાન મૂળભૂત પગાર ₹25,500 તો માસિક વધારો ₹29,325નો। તો 20 મહિના માટે બાકી રકમ 29,325 ગુણ્યા 20 બરાબર ₹5,86,500। તો ત્યારબાદ વાત કરીએ તો 2.28 ફિટમેન્ટ ફેક્ટર હેઠળ લેવલ 4 કર્મચારીઓ માટે અંદાજિત 20 મહિનાના એરિયર્સ વિશે। તો ફિટમેન્ટ ફેક્ટર 2.28 હોય તો વર્તમાન મૂળભૂત પગાર ₹25,500 તો માસિક વધારો 2.28 ફિટમેન્ટ ફેક્ટર પર ₹32,640। તો 20 મહિના માટે બાકી રકમ ₹32,640 ગુણ્યા 20 બરાબર ₹6,52,800। તો ત્યારબાદ વાત કરીએ તો 2.57 ફિટમેન્ટ ફેક્ટર હેઠળ લેવલ 4 કર્મચારીઓ માટે અંદાજિત 20 મહિનાના એરિયર્સ વિશે। તો ફિટમેન્ટ ફેક્ટર બરાબર 2.57 વર્તમાન મૂળભૂત પગાર ₹25,500 તો માસિક વધારો ₹40,035। તો 20 મહિના માટે બાકી રકમ બરાબર ₹40,035 ગુણ્યા 20 બરાબર ₹8,07,000।
તો ત્યારબાદ વાત કરીએ તો 2.86 ફિટમેન્ટ ફેક્ટર હેઠળ લેવલ 4 કર્મચારીઓ માટે અંદાજિત 20 મહિનાનું એરિયર્સ વિશે. તો ફિટમેન્ટ ફેક્ટર 2.86 તો વર્તમાન મૂળભૂત પગાર ₹25,500. તો માસિક વધારો 2.86 ફિટમેન્ટ ફેક્ટર પર ₹47,430. તો 20 મહિના માટે બાકી રકમ ₹47,430 ગુણ્યા 20 બરાબર ₹9,48,600. તો પેન્શનર મિત્રો, આ હતી આજની માહિતી. જે 8મો પગાર પંચ લાગુ થાય તો દરેક કર્મચારીઓને કેટલું જે એરિયર્સ છે તે મળી શકે. આવી જ રીતે સેમ ટુ સેમ પેન્શનરોને પણ એરિયર્સ મળવા પાત્ર થતું હોય છે, જે દરેક પેન્શનરો તેના હકદાર છે. તો પેન્શનર મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને રોજે રોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.